બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પર ચાલકોને લઈને આમ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદી હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહી છે. નદીમાંથી રેતી ભરીને પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરોને કારણે કંબોઈ ચોકડી પર ટ્રાફિક અને સુરક્ષાની સમસ્યા ગંભીર બની છે. શિહોરી, થારા અને ડીસાને જોડતી મુખ્ય કંબોઈ ચોકડી પર દિવસ રાત ઓવરલોડ ડમ્પરોની લાંબી કતારો જોવા મળે છે. બેફામ ગતિએ દોડતા આ વાહનોને કારણે શાળાએ જતા બાળકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પર ચાલકો ટ્રાફિકના કોઈ પણ નિયમોનું પાલન કરતા નથી, જેને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે. રાતના અંધારામાં ગેરકાયદે રેતી ખનન અને ઓવરલોડ વહન કરે છે, છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ખેલ ખેલાતો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.